નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ઓનલી કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં। તારીખ 6 જૂન 2025 રવિવાર। આજે રાત્રિ દરમિયાન 12 કલાકની લેટેસ્ટ અપડેટ જણાવું કે કયા ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે। તો મિત્રો, આપણે જીએફએક્સ મોડલની અપડેટ તમને જણાવું છે। 100% પૂરી સાચી માહિતી છે। રાત્રિ દરમિયાન 12 કલાકમાં કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેની 100%ની માહિતી તમને આજના વિડીયોમાં જાણવા મળશે। તો વિડીયોને છેલ્લે અંત સુધી જોજો, તેમજ ઓનલી કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો ખેડૂત મિત્રોને, તેમાં જોડાવવા વિનંતી। તો મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતનો જે નકશો છે તેમાં લીલો કલર તમને જ્યાં જોવા મળે છે ત્યાં હાલમાં વરસાદ શરૂ છે। જ્યાં કોઈ ભારે વરસાદ ના પડી રહ્યો હોય પણ ક્યાં વાદળ ઝાઝા હોય અને હળવાથી મધ્યમ ઝાપટા તે વિસ્તારોમાં અત્યારે પડતા હોય છે। તો અત્યારે ઝાઝો કલર દક્ષિણ કચ્છમાં, દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં તમે જોઈ શકો છો। જેમાં અમુક વિસ્તારોમાં જ્યાં પીળો કલર બતાવે છે, જ્યાં ભાવનગરની આસપાસ છે, ત્યાં પણ સારો એવો વરસાદ પડતો હોય છે। અને આ રાત્રિનો મેપ આવી ગયો છે। તો રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં, ભાવનગર, તે બધા વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં ઝેરા ઝાપટા વરસાદના રહી શકે છે। અને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ડાંગ તેમાં અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે રાત્રિ દરમિયાન। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા તે જિલ્લાઓમાં હળવા ભારે ઝાપટા રહી શકે છે। કચ્છ વિસ્તારમાં, ગાંધીનગર તે બાજુ હળવા ઝાપટા પડી શકે છે રાત્રિ દરમિયાન। સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, જામનગર સુધી જે તમને દેખાય છે મોડલમાં જે પટ્ટો, તે વિસ્તારોમાં હળવા ઝાપટા રહી શકે છે। બહુ ભારે કાંઈ વરસાદની આગાહી છે નહીં રાત્રિ દરમિયાન, હળવા અમુક વિસ્તારોમાં ઝાપટા રહી શકે છે। તો મિત્રો, નવી અપડેટો વરસાદની જાણવા માંગતા હોય તો બસ એક વિડીયોને લાઈક કરી દેજો।